કોંગ્રેસની શારીરિક કસોટીમાં ડમી ઉમેદવાર પકડાયો છે। બાયોમેટ્રિક વેરિફિકેશનમાં આ ઉમેદવારનો ભાંડો ફૂટ્યો હતો। ભાવનગરના ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર પહોંચ્યો હતો। હરેશ બારૈયાની જગ્યાએ ડમી ઉમેદવાર કનુ ચૌહાણ પહોંચ્યો। પ્રિન્ટ ફોટો આઈરિસનું વેરિફિકેશન મેચ ન થતા ભાંડો ફૂટ્યો હતો। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? ગઈકાલે ગાંધીનગરમાં ફોરેસ્ટ માટેની જે શારીરિક કસોટી યોજાઈ હતી અને શારીરિક કસોટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપરાંત બાયોમેટ્રિક વેરિફિકેશન જે કરવાનું હતું એ સમયે આ ઘટના ધ્યાનમાં આવી હતી। મૂળ ભાવનગરના તળાજાનો યુવાન છે, એના બદલે એનો મિત્ર શારીરિક કસોટી માટે અહીંયા પહોંચ્યો હતો। જોકે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી માટે આવેલા બંને ઉમેદવારોના બાયોમેટ્રિક અને તેનું આઈરિસ એટલે કે આંખના જે પાપણોના જે બાયોમેટ્રિક સેન્સર લેવામાં આવ્યા હતા એ અલગ અલગ આવતા આખો માંડો ફૂટ્યો હતો અને પેલા વ્યક્તિએ પણ આરોપીએ કબૂલાત કરી હતી કે આમાં મારા મિત્રના બદલે હું આવ્યો છું। આ પ્રકારની ઘટના ધ્યાનમાં આવતા વન વિભાગના અધિકારીઓએ ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।